નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરીએ કચ્છથી મળી રહેલા એક અગત્યના સમાચારથી। કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો સતત યથાવત છે। જાણકારી મળી રહી છે કે દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ સતત મળી રહ્યું છે। એવામાં ક્રીક પાસેથી હવે સફેદ રંગના કોથળામાંથી મળ્યા છે ડ્રગ્સના 2 પેકેટ। ભારતીય નૌસેના અને બીએસએફ જવાનોએ આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે। અગાઉ પણ આ વિસ્તારમાં ડ્રગ્સના પેકેટ મળી ચૂક્યા છે। પૂરી જાણકારી પર સંવાદદાતા જય દવે આપી રહ્યા છે। જય વિગતો। ચોક્કસ વિધિ ખાસ કરીને જૂન મહિનાની વાત કરવામાં આવે તો માત્ર 1.5 મહિનાની અંદર જ 400 થી વધુ પેકેટો છે તે કચ્છના અલગ અલગ દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ એજન્સીઓને મળ્યા હતા। ચોક્કસથી 20 દિવસથી આ જે સિલસિલો છે તે ક્યાંક ને ક્યાંક અટકી ગયો હતો અને ખાસ કરીને કચ્છની સાથે સાથે જે ઉત્તર ગુજરાત છે ત્યાંના દરિયા કિનારામાંથી પણ ચરસના બિનવારસુ પેકેટો મળ્યા હતા। આજે નેવી તથા બીએસએફની જે પેટ્રોલિંગ ટીમ છે તે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ક્રીક વિસ્તારમાંથી વધુ 2 પેકેટો મળી આવ્યા છે। ચોક્કસથી કચ્છમાં 2019 થી સતત આ ચરસના જે બિનવારસુ પેકેટો છે તે મળવાનો સિલસિલો યથાવત છે। તેની વચ્ચે કેટલાક કોકેનના પેકેટો છે તે પણ પોલીસ તથા અન્ય એજન્સીઓ છે તેમને મળી આવ્યા છે। કહી શકાય કે અત્યાર સુધી 400 થી વધુ પેકેટો મળી આવ્યા છે, પરંતુ કચ્છના સહિત ગુજરાતના દરિયા કિનારે આ પેકેટો કઈ રીતે પહોંચે છે તે હજી સુધી ક્યાંક ને ક્યાંક એજન્સીઓ છે તે શોધી શકી નથી। વિધિ બિલકુલ જય, આભાર આ તમામ જાણકારી બદલ। તો કચ્છમાંથી દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો સતત યથાવત છે। જાણકારી મળી રહી છે કચ્છના ક્રીક વિસ્તારમાંથી કે જ્યાં સફેદ રંગના કોથળામાંથી ડ્રગ્સના વધુ 2 પેકેટ ઝડપાયા છે। સુરતની સૌથી મોટી